જૂનાગઢમાં છેલ્લા 2 દિવસમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। આ વર્ષે જૂનાગઢ વહીવટીતંત્ર દ્વારા ગિરનાર પર વરસાદની માપણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। ગત વર્ષે જૂનાગઢમાં એક પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી અને તેના લીધે સમગ્ર જૂનાગઢમાં ખૂબ મોટી મુશ્કેલીઓ સર્જાઈ હતી। તે ઘટનાથી લેશન લઈને આ વખતે જૂનાગઢ વહીવટીતંત્ર દ્વારા ગિરનાર પર હવે વરસાદની માપણી કરવાનું શરૂ કરવામાં આવશે। છેલ્લા 2 દિવસની અંદર જૂનાગઢમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે અને તેના લીધે અનેક ઘેડ પંથકના ગામ છે તે અત્યારે સંપર્ક વિહોણા પણ બન્યા છે। ત્યારે આ વર્ષે મહાનગરપાલિકા અને વહીવટીતંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે ગિરનાર પર વરસાદની માપણી કરવામાં આવશે। આ બાબતની સમગ્ર માહિતી જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રણાવસિયા દ્વારા આપવામાં આવી છે। ગયા વખતે આપને ખ્યાલ હોય તો જે જૂનાગઢ જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ પડ્યો હતો અને જનજીવન જે અસરગ્રસ્ત થયું હતું એના પરથી એક લેસન લઈને અમે આ વખતે એક નવું ઇનિશિયેટિવ લીધું છે, જેમાં જૂનાગઢમાં સિટીમાં જે પાણી આવે છે એ ગિરનાર પહાડ પરથી ઉતરીને પહોંચતું હોય છે। એટલા માટે આ વખતે અમે ગિરનાર ઉપર પણ અમારા રેઇન ગેજની સિસ્ટમ શરૂ કરી છે અને એના મારફતે અમને જે ગિરનાર પહાડ પર જે વરસાદ પડી રહ્યો છે એના આંકડા પણ સતત મળતા થાય છે અને એથી અમે જૂનાગઢ સિટીને પણ એ બાબતમાં તાત્કાલિક એલર્ટ કરી શકીએ છીએ। આ તમામ જે વરસાદ છે એ જૂનાગઢના કાળવા છે અને સોનરખ છે એ નદીમાં થઈને નીચેના વાસમાં જતો હોય છે। લાસ્ટ યર જે પરિસ્થિતિ થઈ તેવી પરિસ્થિતિ નિર્માણ ન થાય એના માટે રાજ્ય સરકારે ખૂબ એમાં ગંભીરતાપૂર્વકના પગલાં ભર્યા હતા અને એનું પરિણામ એ છે કે આટલા વરસાદ પછી પણ સિટીમાં જે કાળવા છે કે એમાંથી પાણી જે અત્યારે છે એ સારી રીતે વહીને નીચેના વાસમાં પહોંચી રહ્યું છે। કાળવાની અંદર ડિસિલ્ટિંગની આખી જે કામગીરી થઈ હતી, કુલ 9 કિલોમીટર જેટલો આખો પટ્ટો છે એ કાળવાનું સિટીમાંથી પસાર થાય છે। એમાં લગભગ 8.5 કિલોમીટરની અંદર રાજ્ય સરકાર, ધોળકિયા ફાઉન્ડેશન, મહાનગરપાલિકા, અમારા સિંચાઈ વિભાગ આ તમામ મારફતે ડિસિલ્ટિંગની આખી કામગીરી કરવામાં આવી હતી। 1 મીટર જેટલો કાળવા ઊંડો કરવામાં આવ્યો અને બંને બાજુ 2.5 મીટર જેટલો એને પહોળો પણ કરવામાં આવ્યો હતો। આનાથી 1,56,000 ઘન ક્યુબિક મીટર જેટલી જે વહન ક્ષમતા છે કાળવાની એ વધી ગઈ છે। ઉપરાંત જે નાના મોટા જાડી ઝાંખરા અંદર આવતા હતા એ પણ અમે દૂર કર્યા હતા। કોર્પોરેશન દ્વારા જે પણ મેનહોલ છે એ બધા જે લગભગ 2500 જેટલા એવા મેનહોલ છે એની સાફ સફાઈ કરવામાં આવી હતી અને એના કારણે જ આટલા ભારે વરસાદ પછી પણ સિટીમાં કોઈ એવા પ્રશ્નો સર્જાયા નથી કે જેથી બધી જગ્યાએ ઘરોમાં પાણી ઘૂસી જાય અથવા એવા પ્રશ્નો ઉપસ્થિત થાય। અને આ રીતે આ વખતે જે ગયા વખતના પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને જે સાવચેતીના પગલાં ભર્યા હતા એનું પરિણામ આ વખતે જોવા મળી રહ્યું છે। આમ ગત વર્ષે જે પ્રકારની પૂરની પરિસ્થિતિ જોવા મળી હતી તેને લઈને આ વખતે મહાનગરપાલિકા અને વહીવટીતંત્ર દ્વારા સતર્કતા દાખવવામાં આવી છે અને અત્યારે હાલમાં ગિરનાર પર દર કલાકના વરસાદના આંકડા નોંધવામાં આવી રહ્યા છે અને જો વરસાદની તીવ્રતા વધારે દેખાય તો તુરત જ કંટ્રોલ રૂમમાં જાણ કરવા માટે સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે। આશીષ પરમાર, લોકલ 18, જૂનાગઢ।